રાજ્યભરની અંદર જે પોલીસ ખાતાની ભરતી કેટલી થવાની છે એને લઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટે પૂછ્યું કે જો પૂરતી પોલીસ નહીં હોય તો સુરક્ષા ક્યાંથી કરશો? પરિણામે સરકારે જવાબ આપ્યો છે કે પોલીસ ખાતામાં જેટલી પણ જગ્યા ખાલી પડી છે એની ભરતી 2 વર્ષમાં કરવામાં આવશે. આવો સરકારે જવાબ કોર્ટની અંદર આપ્યો છે. જી હા, કોર્ટની અંદર જશે આવો જવાબ આપવામાં આવ્યો છે કે જેટલી પણ વેકેન્સી ખાલી પડી છે 2 વર્ષમાં ભરવામાં આવશે. તો જેટલા પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે એમની માટે એક સારા સમાચાર છે કે 2 વર્ષમાં ભરતી કરવામાં આવશે સરકાર દ્વારા. એક આ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમારી માટે આવી છે. પણ ખાલી એક પ્રશ્ન ઊભો જ છે જો કે ભરતી તો કરવામાં આવશે પણ જે ભરતીઓ ચાલુ છે એનું શું થશે એને લઈને પણ સરકાર જવાબ આપે. ટેટ ટાટની ભરતીઓ મુદ્દે ઉમેદવારો આવ્યા, એમનો રોષ ચાલ્યો, પતી ગયું, ગીનાઠામાં ઘી ઢળી ગયું છે. હજુ સુધી ટેટ ટાટની ભરતી થઈ નથી. જ્ઞાન સહાયકોથી આપણે કામ ચલાવી રહ્યા છીએ. તમારા બાળકો જ્ઞાન સહાયકો જોડે ભણી રહ્યા છે. જ્ઞાન સહાયકો એ જ લોકો છે કે જે લોકો પરાણે મને એમને સરકારી નથી કરવામાં આવતા એટલા માટે કામ કરી રહ્યા છે. ટેમ્પરરી છે એ શિક્ષક, ટેમ્પરરી છે, પરમનન્ટ શિક્ષક નથી. મતલબ જે શિક્ષકની પોતાની જોબની સેફટી નથી, શિક્ષક બીજા કોઈને કેવી રીતના સારું ભણાવી શકવાનો છે. એટલા માટે સરકાર આવા વાયદાઓ તો આપતી રહે છે પણ હવે જોવાનું રહેશે કે ખરેખર શું થાય છે.